Hello everyone, on behalf of Sri Sant Krupa Vidyalaya, I Rasila Garva welcome you all. So let's start our video with another new topic. So first of all, just think about these sentences. સૌથી પહેલાં તમારે અહીં જે sentences આપેલા છે એના વિશે વિચારવાનું છે. First one is let me speak. Let me speak. Second one is let me do this. Let me do this. Third one is I can sing. I can sing. Fourth one is I can do this. I can do this. So you have to think about it. Which topic does this sentence describe? તમારે સૌથી પહેલાં વિચારવાનું છે કે આ જે સેન્ટેન્સ છે એ કયા ટોપિકને દર્શાવે છે. તો તમે અહીં નોંધ્યું હશે કે સેન્ટેન્સીસની અંદર છે એ લેટ અને કેનનો ઉપયોગ થયેલો છે. સો યસ, ઇન ધીસ વિડીયો વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ધ યુઝ ઓફ લેટ એન્ડ કેન. આ વિડીયોની અંદર આપણને છે લેટ અને કેનના ઉપયોગ વિશે શીખવાનું છે. સો લેટ સ્ટાર્ટ અવર વિડીયો વિથ ધ ટોપિક ધ યુઝ ઓફ લેટ એન્ડ કેન. So first of all we will see the use of let. સૌથી પહેલાં તો આપણે લેટનો ઉપયોગ શીખીશું. તો અહીં લખેલું છે કે લેટ એ સહાયકારક ક્રિયાપદ છે. આપણે યાદ રાખવાનું છે કે લેટ એ સહાયક ક્રિયાપદ છે. જે રીતે છે એમીઝ આર, વોઝ વેર, હેવેઝ હેડ, ડુ ડઝ ડીડ, આ બધા સહાયકારક ક્રિયાપદો છે. એ જ રીતે લેટ પણ શું છે તો સહાયક ક્રિયાપદ છે, હેલ્પિંગ વર્બ છે. જે પહેલાં મી, અસ અને ત્રીજા હિમ, હર, ધેમ પુરુષ સાથે સૂચના, દરખાસ્ત, આદેશ, ધારણા કે પરવાનગીનો નિર્દેશ કરે છે. તો અહીં યાદ રાખવાનું છે કે લેટ એ હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ છે. જે પહેલા અને ત્રીજા પુરુષ સાથે સૂચના, દરખાસ્ત, આદેશ, ધારણા કે પરવાનગીનો નિર્દેશ કરે છે. તો જ્યારે સૂચના દર્શાવવી હોય, કોઈ દરખાસ્ત દર્શાવવી હોય, આદેશ, ધારણા કે પરવાનગીનો જ્યારે નિર્દેશ કરવાનો હોય છે ત્યારે હેલ્પિંગ વર્બ તરીકે લેટનો ઉપયોગ થાય છે. સો હિયર યુ કેન સી ધ પ્રોનાઉન એન્ડ ઓબ્જેક્ટિવ કેસ. તો અહીં તમે છે કેટલાક સર્વનામ અને સાથે સાથે એ સર્વનામોના કર્મ વિભક્તિને તમે જોઈ શકો છો. તો આપણે જોઈએ આઈ છે તો આપણે સૌ જાણીએ છીએ કે આઈ છે એ પ્રોનાઉન છે, સર્વનામ છે. તો એની સામે આપેલું છે ઓબ્જેક્ટિવ કેસ એટલે કે એની કર્મ વિભક્તિ. તો આપણને આ ટેબલ આખો યાદ રાખવાનું છે. તો આઈ છે તો આઈની કર્મ વિભક્તિ શું થાય છે તો મી. ત્યારબાદ વી છે તો વીની કર્મ વિભક્તિ બને છે અસ. હી છે તો હીની કર્મ વિભક્તિ બને છે હિમ. સી છે તો શીની કર્મ વિભક્તિ બને છે હર. ઈટની બનશે ઈટ અને ધેની બનશે ધેમ. તો અહીં તમને ખ્યાલ આવી જ ગયો હશે કે ઓબ્જેક્ટિવ કેસ એટલે શું તો કર્મ વિભક્તિ અને પ્રોનાઉન એટલે કે સર્વનામ. તમને ખ્યાલ જ છે કે નામના સ્થાને વપરાતા શબ્દને સર્વનામ કહે છે. તો અહીં છે પ્રોનાઉન એટલે કે સર્વનામ અને એની સામે છે એની કર્મ વિભક્તિનો ઉપયોગ થયેલો છે. અહીં કર્મ વિભક્તિને યાદ રાખવી જરૂરી છે કારણ કે ધ યુઝ ઓફ લેટની અંદર છે એ સબ્જેક્ટની સાથે છે એ ચોક્કસ પ્રકારની કર્મ વિભક્તિનો ઉપયોગ થાય છે. તો અહીં આપણે કીધેલું છે કે જે પહેલા અને ત્રીજા પુરુષના સાથે બરાબર સૂચના, દરખાસ્ત, આદેશ, ધારણા કે પરવાનગીનો નિર્દેશ કરે છે. તો અહીં તમને આઈડિયા આવી ગયો હશે કે પહેલો પુરુષ એટલે આઈ અને વી બરાબર એક વચન અને બહુવચન બંનેની અંદર સમાવેશ થાય છે. ત્યારબાદ હી, સી, ઈટ અને ધે બરાબર એ શું છે તો ત્રીજા પુરુષના સર્વનામ છે, સિંગ્યુલર અને પ્લુરલ, એક વચન અને બહુવચન બંને. તો આ બંને સર્વનામોની સાથે છે એ કર્મ વિભક્તિનો ઉપયોગ થાય છે અને એની સાથે આપણે ઉપયોગ શીખીશું લેટનો. સો હિયર યુ કેન સી ધ યુઝ ઓફ લેટ. સો લેટ સાથે આઈ, માય, વી, અવર, યુ, યોર કે હી, હીઝ, શી, ઇટ્સ, ધે, ધેર સર્વનામ મુકાતા નથી. આપણે ખાસ યાદ રાખીશું કારણ કે અહીંયા જેટલા પણ સર્વનામ દર્શાવેલા છે એ સર્વનામ છે એ આપણને ખાસ યાદ રાખવાના છે કે આઈ છે, માય, વી, અવર, યુ, યોર કે હી, હીઝ, શી, ઇટ્સ, ધે, ધેર સર્વનામ છે એ લેટની સાથે મુકાશે નહીં. પણ આગળ જેમ આપણે ટેબલની અંદર ચર્ચા કરી સર્વનામની સાથે વપરાતી કર્મ વિભક્તિનો ઉપયોગ છે એ લેટની સાથે થશે. પરંતુ મી, અસ, હિમ, હર, ઇટ, ધેમ મૂકવામાં આવે છે બરાબર. અહીં આપણે ખાસ યાદ રાખીશું કે લેટનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે લેટની સાથે છે એ સર્વનામ મુકાતા નથી. પણ જે પહેલા અને જે ત્રીજા પુરુષના સર્વનામો છે એ સર્વનામોની સાથે વપરાતી કર્મ વિભક્તિનો ઉપયોગ થાય છે.
તો અહીં તમારે આ પણ ટેબલ છે ખાસ યાદ રાખવાનું છે, બરાબર, જેથી કરીને તમે ઇઝીલી છે સેન્ટેન્સની અંદર છે ઉપયોગ કરી શકો છો. તો આપણને યાદ રાખવાનું છે લેટ મી, બરાબર, એનું બહુવચન થાય લેટ અસ. આપણને ખ્યાલ છે, બરાબર, કે વી છે તો વીનું છે એ બહુવચન અથવા તો કર્મ વિભક્તિ શું થાય છે તો અસ, બરાબર. ત્યારબાદ લેટ હિમ, લેટ હર, લેટ ઇટ, બરાબર, ત્રીજો પુરુષ એક વચન છે, બરાબર, અને એનું બહુવચન શું થાય છે તો હી સી ઇટનું બહુવચન ધે થાય છે, પરંતુ અહીં આપણે ધેની કર્મ વિભક્તિ મૂકીશું એટલે શું થશે ધેમ. તો આપણને શું યાદ રાખવાનું છે લેટ ધેમ. આ ટેબલ છે તૈયાર કરી લેવું જેથી કરીને તમે ઇઝીલી છે લેટના સેન્ટેન્સીસ બનાવી શકશો. લેટ મી, બરાબર, લેટ અસ, લેટ હિમ, લેટ હર, લેટ ઇટ, લેટ ધેમ. એટલે કે લેટ હિમ હોય તો એનું પણ છે એ પ્લુરલમાં એટલે કે બહુવચનમાં લેટ ધેમ થાય. લેટ હર હોય તો એનું પણ લેટ ધેમ થશે અને લેટ ઇટ હોય તો પણ એનું બહુવચન શું થશે લેટ ધેમ. સો નાવ ઇટ્સ ટાઈમ ટુ સી સમ એક્ઝામ્પલ્સ ઓફ લેટ. તો ચાલો આપણે છે લેટના કેટલાક એક્ઝામ્પલ્સને જોઈએ. તો એક્ઝામ્પલ્સની શરૂઆત કરીએ એનાથી પહેલાં છે આપણે એની વાક્ય રચનાને સમજીએ. તો સૌથી પહેલાં વાક્યમાં આપણને લેટ મૂકવાનું છે, બરાબર. ત્યારબાદ ઓબ્જેક્ટિવ કેસ એટલે આપણે કર્મ વિભક્તિ મૂકીશું. ત્યારબાદ છે વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદ. તો આ જે સેન્ટેન્સ પેટર્ન છે લેટની ખાસ યાદ રાખવી, જેમાં ફર્સ્ટ આપણે મૂકવાનું છે લેટ, ત્યારબાદ આપણને કર્મ વિભક્તિ મૂકવાની છે અને ત્યારબાદ વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદ મૂકવાનું છે. સો ફર્સ્ટ એક્ઝામ્પલ ઇઝ તેને જવા દો. ફર્સ્ટ એક્ઝામ્પલ છે તેને જવા દો. ઓકે, તો સૌથી પહેલાં આપણને શું મૂકવાનું છે લેટ. તો આપણે છે વાક્ય રચના પ્રમાણે છે સેન્ટેન્સ બનાવીશું. તો સૌથી પહેલાં આપણે મૂકીશું લેટ, બરાબર, તેને એટલે આપણે છે અહીંયા સમજી લો કે હી છે, બરાબર, પ્રોનાઉન તરીકે વાપરેલું છે તો હીની કર્મ વિભક્તિ શું થાય છે તો હિમ. તો આપણે અહીંયા શું મૂકીશું કર્મ વિભક્તિ તરીકે હિમ, બરાબર. જવું એટલે કે ગો તો વર્બ તરીકે આપણે મૂકીશું ગો. તો સેન્ટેન્સ શું બનશે લેટ હિમ ગો, લેટ હિમ ગો. તો આ રીતે છે એ લેટના સેન્ટેન્સ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને સેન્ટેન્સીસ બનાવવાના છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ મને ખાવા દો. મને ખાવા દો. તો અહીં સમજો આપણે વાક્ય રચના છે તમારી સમક્ષ જ છે એ મુકાયેલી છે. તો આ વાક્ય રચનાના આધારે તમારે માત્ર શું કરવાનું છે તો તમારે વર્ડ્સ છે એ ગોઠવવાના છે. તો સૌથી પહેલાં આપણે મૂકીશું લેટ, બરાબર, મને એટલે કે મી અને ખાવું એટલે થશે ઈટ. તો સેન્ટેન્સ શું બનશે લેટ મી ઈટ, લેટ મી ઈટ એટલે મને ખાવા દો. થર્ડ વન ઇઝ ચાલો આપણે ક્રિકેટ રમીએ. ચાલો આપણે ક્રિકેટ રમીએ. ઓકે, તો ચાલો, બરાબર. તો એના માટે આપણે સૌથી પહેલાં વાક્યની શરૂઆત કરીશું લેટથી, બરાબર. ચાલો આપણે, બરાબર, આપણે એટલે વી, તો વીની કર્મ વિભક્તિ શું થાય છે અસ, બરાબર. રમવું એટલે પ્લે. તો સેન્ટેન્સ બનશે લેટ અસ પ્લે ક્રિકેટ, લેટ અસ પ્લે ક્રિકેટ. ચાલો આપણે ક્રિકેટ રમીએ. તો આ રીતે છે વાક્ય રચનાના આધારે આપણે ઇઝીલી છે એ લેટના સેન્ટેન્સીસ બનાવી શકીએ છીએ. So here we will see some more examples of let. So fourth one is મને બોલવા દો. ઓકે, ફોર્થ વન ઇઝ મને બોલવા દો. તો સૌથી પહેલાં વાક્ય રચના પ્રમાણે આપણે મૂકવાનું છે લેટ. લેટ ત્યારબાદ કર્મ વિભક્તિ અને ત્યારબાદ ક્રિયાપદ. તો સેન્ટેન્સ બનશે લેટ મી સ્પીક, મને બોલવા દો. નેક્સ્ટ વન ઇઝ મને મારું લેશન કરવા દો. મને મારું લેશન કરવા દો. તો સેન્ટેન્સ શું બનશે લેટ મી ડુ માય હોમવર્ક, લેટ મી ડુ માય હોમવર્ક. નેક્સ્ટ ઇઝ અમને અમારો રૂમ સાફ કરવા દો. અમને અમારો રૂમ સાફ કરવા દો. તો સેન્ટેન્સ શું બનશે લેટ્સ ક્લીન અવર રૂમ, લેટ્સ ક્લીન અવર રૂમ. તમને અહીંયા પ્રશ્ન થશે કે અહીંયા લેટ્સ છે કઈ રીતે આવ્યું, બરાબર. તો તમારે યાદ રાખવાનું છે, બરાબર. તો જ્યારે લેટ હોય અને લેટની સાથે જો તમે કર્મ વિભક્તિ તરીકે અસનો ઉપયોગ કરતા હો તો તમે છે એના સ્થાને છે લેટ્સ મૂકી શકો છો. તો અહીં ખાસ યાદ રાખીશું આપણે કે લેટ્સને બદલે લેટ્સ લખી શકાય છે, લેટ અસને બદલે લેટ્સ લખી શકાય છે. જો સેન્ટેન્સની અંદર લેટ અસ આવતું હોય તો એના બદલે તમે લેટ્સ લખી શકો છો. ઓકે, તો અહીં તમને છે ક્લિયરલી ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે છે લેટનો ઉપયોગ કરીને આપણે સેન્ટેન્સને બનાવી શકીએ છીએ. ઓકે, નાવ
વી વિલ ડિસ્કસ અબાઉટ ધ યુઝ ઓફ કેન. હવે આપણને અભ્યાસ કરવાનો છે કે કેનનો ઉપયોગ છે એ કેવી રીતે થાય છે. આગળ આપણે છે લેટનો ઉપયોગ કઈ રીતે કરવો એના વિશે ચર્ચા કરી, એના ઉદાહરણો પણ આપણે જોયા અને ઇઝી જ છે, કારણ કે એકવાર જો વાક્યરચના છે ક્લિયરલી તૈયાર થઈ જાય છે તો આરામથી છે એના આધારે છે સેન્ટેન્સીસ બનાવી શકાય છે. તો હવે છે આપણને ધ યુઝ ઓફ કેન, બરાબર, કેનનો ઉપયોગ કઈ રીતે કરવો એના વિશે શીખવાનું છે. સો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ નો ધ મિનિંગ ઓફ કેન. સૌથી પહેલાં તો આપણે છે એ કેનનો મિનિંગ છે સમજવો ખૂબ જ જરૂરી છે. તો ચાલો આપણે સમજીએ. કેન એટલે કે શકવું. કેન એ સહાયક ક્રિયાપદ છે. જેમ આગળ આપણે કીધું કે લેટ એ સહાયક ક્રિયાપદ છે, એ જ રીતે કેન પણ શું છે તો સહાયક ક્રિયાપદ છે. અમુક ક્રિયા કરવા શક્તિમાન હોવું, શક્યતા હોવી, જેનો અર્થ શું થાય છે તો અમુક ક્રિયા કરવા શક્તિમાન હોવું, શક્યતા હોવી. તમે કોઈ ક્રિયા કરવા માટે શક્તિમાન છો, તમે કોઈ ક્રિયા કરી શકો છો, તો એવી ક્રિયાઓને દર્શાવવા માટે સહાયક ક્રિયાપદ તરીકે કેનનો ઉપયોગ થાય છે. કોઈ પણ કરતા પછી સહાયક ક્રિયાપદ કેન પ્લસ મુખ્ય ક્રિયાપદ મૂકવાથી વાક્ય રચના થાય છે. તો અહીં આપણે વાક્ય રચના ખાસ યાદ રાખીશું કે કોઈ પણ કરતા પછી સહાયક ક્રિયાપદ કેન પ્લસ મુખ્ય ક્રિયાપદ મૂકવાથી વાક્ય રચના થાય છે. તો તમે અહીં ખ્યાલ આવી જ ગયો હશે કે કેન એ સહાયક ક્રિયાપદ છે, જે શું દર્શાવે છે તો આપણે કોઈ ક્રિયા કરવા માટે શક્તિમાન છીએ, આપણે કોઈ ક્રિયા કરી શકીએ છીએ એવી સમર્થતા કે શક્યતા દર્શાવવા માટે કેનનો ઉપયોગ થાય છે. તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ કેનના સ્ટ્રક્ચરની, કેનના વાક્ય રચનાની. તો સૌથી પહેલાં મૂકવાનું છે સબ્જેક્ટ, ત્યારબાદ કેન, ત્યારબાદ વર્બ. વર્બ એટલે કે બેઝ ફોર્મ, બરાબર, વર્બનું છે મુખ્ય ક્રિયાપદ મૂકવાનું છે. તો ખાસ વાક્ય રચનાને છે યાદ રાખવાની છે. સૌથી પહેલાં આપણે મૂકીશું સબ્જેક્ટ, ત્યારબાદ કેન અને ત્યારબાદ વર્બ એટલે કે બેઝ ફોર્મ એટલે કે મુખ્ય ક્રિયાપદ. તો આ રીતે છે એક કેનનું સ્ટ્રક્ચર અથવા તો કેનનું વાક્ય બનશે. સો લેટ સી સમ એક્ઝામ્પલ્સ. ફર્સ્ટ વન ઇઝ હું ગાઈ શકું છું. હું ગાઈ શકું છું એટલે કે તમારી અંદર ગાવાની શક્યતા કે સમર્થતા રહેલી છે. તો અહીં પેટર્ન છે તમારી સમક્ષ આપેલી છે અને એના આધારે છે તમારે સેન્ટેન્સ બનાવવાનું છે. તો હું ગાઈ શકું છું, તો સૌથી પહેલાં આપણને મૂકવાનું છે સબ્જેક્ટ. તો સેન્ટેન્સની અંદર સબ્જેક્ટ કોણ છે? હું એટલે આઈ, બરાબર. ત્યારબાદ આપણને મૂકવાનું છે કેન, તો આઈ કેન, ઓકે. ત્યારબાદ બેઝ ફોર્મ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ, તો ગાવું એટલે સિંગ. તો સેન્ટેન્સ શું બનશે? આઈ કેન સિંગ, હું ગાઈ શકું છું. નેક્સ્ટ એક્ઝામ્પલ છે હું તરી શકું છું. તો સૌથી પહેલાં આપણે મૂકીશું સબ્જેક્ટ, બરાબર. સબ્જેક્ટ તરીકે આપણે મૂકીશું આઈ, બરાબર. ત્યારબાદ મૂકવાનું છે કેન અને ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ, બરાબર, તરવું એટલે સ્વિમ. તો સેન્ટેન્સ શું બનશે? આઈ કેન સ્વિમ, હું તરી શકું છું. થર્ડ વન ઇઝ અમે રસોઈ બનાવી શકીએ છીએ. અમે રસોઈ બનાવી શકીએ છીએ. તો અહીં આપણે છે સબ્જેક્ટ તરીકે મૂકીશું વી, ત્યારબાદ આપણે મૂકવાનું છે વાક્ય રચના પ્રમાણે કેન અને ત્યારબાદ આપણે મૂકીશું મુખ્ય ક્રિયાપદ. એટલે સેન્ટેન્સ શું બનશે? વી કેન કુક, અમે રસોઈ બનાવી શકીએ છીએ. તો અહીં તમે છે કેનનો ઉપયોગ અને કેનની વાક્ય રચનાના આધારે છે કેવી રીતે વાક્યો બનાવવા એ બાબતે તમે સારી રીતે સમજી ગયા હશો. ઓકે, સો લેટ સી સમ મોર એક્ઝામ્પલ્સ ઓફ કેન નોટ ઓર કાન્ટ, બરાબર. તો અહીં આપણે છે કેનના છે એ એક્ઝામ્પલ્સ જોયા, બરાબર. હવે સાથે સાથે કેનની સાથે નોટનો ઉપયોગ કરીને છે કઈ રીતે સેન્ટેન્સીસ બનાવવા, કઈ રીતે એનો ઉપયોગ કરવો એનો આપણે અભ્યાસ કરીશું. સો અહીં છે કેન નોટ શબ્દ કેન અને નોટ શબ્દોના સંયોજનથી બન્યો છે. આપણે સરળ છે એ આપણે સાદા કેનનો ઉપયોગ કરીને વાક્યો શીખ્યા. હવે કેન નોટ શબ્દ છે, બરાબર, કેન અને નોટ શબ્દોના સંયોજનથી બનેલો છે, બરાબર. બંને શબ્દો એકસાથે જોડાયેલા છે. ફર્સ્ટ છે કેન અને ત્યારબાદ છે નોટ, અને આ બંને શબ્દો જોડાઈને છે એક શબ્દ બનેલો છે કેન નોટ. આ બંને શબ્દો અલગ અલગ લખી શકાય નહીં. ખાસ યાદ રાખીશું કે કેન નોટ બંને શબ્દને છે અલગ અલગ લખી શકાતું નથી. કેન નોટનું ટૂંકું રૂપ કાન્ટ થાય છે. તો અહીં યાદ રાખીશું કે કેન નોટ છે એનું ટૂંકું રૂપ શું થાય છે? તો કાન્ટ થાય છે. તો અહીં છે આપણે જેમ કેનનો આપણે ઉપયોગ શીખ્યા, તો એ જ રીતે છે કેનની સાથે છે નોટનો ઉપયોગ શીખવાનો છે. તો અહીં સેન્ટેન્સ છે કે અ બર્ડ કેન ફ્લાય, ઓકે. આગળ આપણે જેમ કેનનો ઉપયોગ કરીને સાદા સેન્ટેન્સીસ બનાવ્યા એ જ રીતે આ અહીં સેન્ટેન્સ મૂકેલું છે અ બર્ડ કેન ફ્લાય, કે પક્ષી ઉડી શકે છે.
હવે આપણને કેવું હોય કે પક્ષી ઉડી શકતું નથી, હું ગાઈ શકતો નથી, અમે રસોઈ બનાવી શકતા નથી, તો આ પ્રકારના સેન્ટેન્સ છે એ શું દર્શાવે છે? તો નકારાત્મકતા દર્શાવે છે કે આપણે કંઈ કરી શકતા નથી. તો અહીં છે અ બર્ડ કેન ફ્લાય, પક્ષી ઉડી શકે છે. તો સેકન્ડ સેન્ટેન્સ છે અ ડોગ કેન નોટ ફ્લાય, બરાબર, પક્ષી ઉડી શકે છે પરંતુ કૂતરો છે એ ઉડી શકતો નથી. અ ડોગ કેન નોટ ફ્લાય, કૂતરો ન ઉડી શકે અથવા તો કૂતરો છે ઉડી શકતો નથી. તો આ રીતે છે આપણે કેન નોટનો ઉપયોગ છે સેન્ટેન્સમાં નેગેટિવિટી, નકારાત્મકતા દર્શાવવા માટે વાપરી શકીએ છીએ. ત્યારબાદ છે અહીં એનું શોર્ટ ફોર્મ આપણે કીધું કે કેન નોટનું ટૂંકું રૂપ શું થાય છે? તો કાન્ટ થાય છે. અને તમને ખ્યાલ છે કે ડોગ છે તો એના સ્થાને પ્રોનાઉન શું વપરાય છે? તો ઇટ. તો ટૂંકું સ્વરૂપ છે આપણે આ રીતે બનાવી શકીએ કે ઇટ કાન્ટ, તે ઉડી શકતો નથી. આ પ્રકારના સેન્ટેન્સ છે આપણે ટેન્સની અંદર પણ શીખી ગયા છીએ. ઓકે, તો અહીં સેકન્ડ એક્ઝામ્પલ છે અ કેમલ કેન વોક, બરાબર, અ કેમલ કેન વોક, ઊંટ ચાલી શકે છે, બરાબર. ત્યારબાદ સેન્ટેન્સ છે અ કેમલ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી, બરાબર. કેમલ, હા, જે ઊંટ છે એ ચાલી શકે છે પરંતુ તે ઝાડ પર ચડી શકતો નથી. તો અ કેમલ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી, તે ઝાડ પર ચડી શકે નહીં. હવે ટૂંકું રૂપ બનાવવું હોય અથવા તો ટૂંકું સેન્ટેન્સ છે બનાવવું હોય તો કઈ રીતે બને? તો ઇટ કાન્ટ, બરાબર. અ કેમલ, બરાબર, એના સ્થાને આપણે પ્રોનાઉન વાપર્યું છે ઇટ અને કેન નોટનું ટૂંકું રૂપ મૂક્યું છે અહીં કાન્ટ. તો અહીં તમે છે એ જે રીતે કેનનો ઉપયોગ શીખ્યા એ જ રીતે છે કેન નોટ અને કાન્ટનો ઉપયોગ પણ તમે સારી રીતે શીખી ગયા હશો. સો ધ યુઝ ઓફ કેન નોટ ઓર કાન્ટ, બરાબર. હજુ પણ એના એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ કે કઈ રીતે છે એ કેનનું સાદું વાક્ય બનાવવું, ત્યારબાદ એનો પ્રશ્નાર્થ વાક્ય બનાવવું, બરાબર. ત્યારબાદ છે એ કઈ રીતે છે રિસ્પોન્સ એટલે કે હા અને નામાં જવાબ આપવો. તો સેન્ટેન્સ છે ધે કેન રન, તેઓ દોડી શકે છે. હવે આપણે એનું નકાર વાક્ય બનાવવું હોય તો સેન્ટેન્સ શું બને? તો સેન્ટેન્સ શું બને? બરાબર, કે તેઓ છે એ દોડી શકતા નથી. હવે એ જ રીતે જો પ્રશ્નાર્થ સેન્ટેન્સ બનાવવું હોય તો તમને ખ્યાલ જ છે કે વાક્યની અંદર જે કોઈ પણ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થયેલો હોય છે એ સહાયકારક ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મૂકવાથી શું બને છે? તો પ્રશ્નાર્થ વાક્ય છે એ બને છે. તો અહીં ધે કેન રન, આપણે આગળ વાત કરી કે કેન છે એ શું છે? તો સહાયકારક ક્રિયાપદ છે, બરાબર. તો એને આપણે જ્યારે વાક્યની શરૂઆતમાં મૂકીએ છીએ તો શું થાય છે? તો જે વાક્ય છે પ્રશ્નાર્થમાં ફેરવાઈ જાય છે. તો અહીં જે આ સેન્ટેન્સ છે ધે કેન રન, બરાબર, તેઓ દોડી શકે છે. તો એને પ્રશ્ન કઈ રીતે બનશે કે શું તેઓ દોડી શકે છે? કેન ધે રન? જો દોડી શકતા હોય તો આપણે રિસ્પોન્સ યસમાં આપીએ છીએ. યસ ધે કેન, હા તે દોડી શકે છે, તેઓ દોડી શકે છે. અને જો ન દોડી શકતા હોય તો નો ધે કેન નોટ અથવા નો ધે કાન્ટ, કે ના તેઓ દોડી શકતા નથી. હવે એ જ રીતે આ સેન્ટેન્સ છે ધે કેન રન, તેઓ દોડી શકે છે, તેઓ દોડી શકતા નથી. તો સેન્ટેન્સ સેમ આ જ પ્રમાણે બને, બરાબર. જે લાસ્ટમાં આપણે નોનું રિસ્પોન્સ બનાવ્યું એ રીતે કે ધે કેન નોટ રન, બરાબર. સિમ્પલ સેન્ટેન્સ છે આ રીતે બને છે. તો તમને અહીં છે ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે છે કેનની અંદર છે સૌથી પહેલાં એનું છે વિધાન વાક્ય બનાવવું, ધે કેન રન, ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્ય બનાવવું, કેન ધે રન, ત્યારબાદ રિસ્પોન્સ, બરાબર, જેને આપણે કહીએ છીએ હા અથવા નામાં જવાબ, બરાબર. યસ ધે કેન, કે હા તેઓ દોડી શકે છે, બરાબર. ત્યારબાદ છે નો ધે કેન નોટ અથવા નો ધે કાન્ટ, કે ના તેઓ દોડી શકતા નથી, બરાબર. તો અહીં તમને છે ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે છે એ હકારમાં, બરાબર, નકારમાં છે પ્રશ્નોના જવાબ બનાવવા અને સાથે સાથે છે વિધાન વાક્યો અને પ્રશ્ન વાક્ય બનાવવા. સેકન્ડ એક્ઝામ્પલ છે મિહિર કેન હેલ્પ મી, મિહિર છે એ મારી મદદ કરી શકે છે, બરાબર. મિહિર કેન હેલ્પ મી. હવે પ્રશ્નાર્થ બનાવવું હોય તો સેન્ટેન્સ શું બને કે કેન મિહિર હેલ્પ મી, શું મિહિર મારી મદદ કરી શકે છે? જો મદદ કરી શકે તો રિસ્પોન્સ છે આપણે યસમાં આપીશું. યસ હી કેન, હા તે કરી શકે છે. અને જો ન કરી શકતો હોય તો રિસ્પોન્સ એમાં બને છે? નોમાં બને છે. તો રિસ્પોન્સ શું બનશે? નો હી કેન નોટ અથવા તો કાન્ટ, કે ના તે કરી શકતો નથી. તો અહીં તમને છે ખ્યાલ આવી ગયો હશે, બરાબર. ધ યુઝ ઓફ કેન નોટ ઓર કાન્ટ, બરાબર, કે કઈ રીતે છે એ કેન નોટ અથવા તો કાન્ટનો ઉપયોગ કરીને આપણે છે સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. સો
In this video, I hope you understood all the topics very clearly. આ વિડીયોની અંદર જે કંઈ પણ આપણે ચર્ચા કરી, લેટ, કેન નોટ અથવા તો કાંટમાં છે, તમને ઇઝીથી અથવા તો ક્લિયરલી છે તમે સમજી ગયા હશો, અને આશા છે કે તમે આનો ઉપયોગ કરી અને સેન્ટેન્સીસને બનાવી શકશો.